નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વાપીમાં બાઇક ઉપર સગીરે જાહેરમાં સ્ટન્ટ કર્યો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. પોલીસે સગીરને બાઇક આપનાર ગેરેજ સંચાલકની ધરપકડ કરી છે. વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વારંવાર ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ કરીને વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરવામાં આવે છે. તેમ છતાં ઘણા બાઇક ચાલકો જાહેરમાં યુવાનો સ્ટન્ટ કરી રહ્યા છે, જેનો વિડીયો ઘણી વખત વાયરલ થતો હોય છે. વાપીના ટ્રાફિકથી ધમધમતા ગુંજન વિસ્તારમાં બાઇક ચાલકે ચાલુ બાઇકે બાઇકની સીટ ઉપર સૂતા બાઇક ચલાવી લોકોના જીવને જોખમમાં મૂક્યા હતા. રોડ ઉપરથી પસાર થતા એક કાર ચાલકે પોતાના મોબાઈલમાં વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ ઘટના અંગે વાપી જીઆઈડીસી પોલીસને ઘટનાની જાણ થતા વાપી જીઆઈડીસી પોલીસની ટીમ તપાસ હાથ ધરતા વાપીના ગુંજન વિસ્તારમાં એક ગેરેજ સંચાલકના ગેરેજમાં બાઇક રિપેર થયા બાદ ગેરેજ સંચાલકે ગેરેજમાં કામ કરતા સગીરને બાઇક ટેસ્ટ ડ્રાઈવ માટે મોકલ્યો હતો. જે દરમિયાન બાઇક ઉપર સગીરે વિવિધ સ્ટન્ટ કર્યા હોવાની ઘટના સામે આવી હતી. ગેરેજ સંચાલક સામે વાપી જીઆઈડીસી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગેરેજ સંચાલકની ધરપકડ કરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વાપી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.